કલાક માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 10 વાગ્યા સુધીમાં ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના 25થી વધુ જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના 25થી વધુ જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 10 વાગ્યા સુધીમાં વરસાદ વરસશે, ક્યાં આગળ વરસાદ વરસશે તેના વિશે વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, મહેસાણામાં 10 વાગ્યા સુધીમાં વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 વાગ્યા સુધીમાં અહીં વરસાદ વરસી શકે છે। તો બનાસકાંઠા, પાટણ, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ વરસશે। તો સુરત, ડાંગ, તાપી, નવસારીમાં 10 વાગ્યા સુધી વરસાદ વરસશે। તો વલસાડ, જામનગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં 10 વાગ્યા સુધી વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો જે પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે તો લાઇટ રેન વેરી લાઇકલી at isolated places in the districts of Gujarat state, namely ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, એટલે કે આ તમામ એ તાલુકાના નામ લખવામાં આવ્યા છે। ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલમાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે। દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ વરસી શકે છે અને આવનારા 3 કલાકમાં વરસાદ વરસી શકે છે। તો ધીમી ધારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે આગામી 3 કલાક માટે કહેવામાં આવ્યું છે કે આગામી 3 કલાક ધીમી ધારે વરસાદ વરસી શકે છે। ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે। તો લાઇટ રેન રહેશે તે પ્રકારની વાત કરવામાં આવી છે। ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ધીમી ધારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે।